વલ્લભીપુર હાઈવે પર કારની ઠોકરે 3 ગૌવંશના મોત થતાં તંત્ર કુંભકર નિંદ્રામાંથી જાગ્યું। રસ્તે રઝળતા ઢોરોને તાત્કાલિક ડબ્બે પુરાયા। ગુજરાત હાઈકોર્ટે અવારનવાર સરકારને ટકોર કરી છે કે રસ્તે રઝળતા હરાયા ઢોર પર નિયંત્રણ લાવવાના અસરકારક પગલાં ભરે। સરકારે આ માટે કાયદામાં જોગવાઈ પણ કરી છે। ત્યારે આજે વહેલી સવારે વલ્લભીપુર તાલુકાના નવાગામ ઢાળ પાસે એક કાર ચાલકે 3 ગૌવંશને ઠોકરે ચડાવતા ત્રણેના ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। આ બનાવથી કુંભકર નિંદ્રામાંથી જાગેલા તંત્રએ જિલ્લા કલેક્ટરની વલ્લભીપુરમાં જ સંકલન સમિતિની બેઠક દરમિયાન હાઈવે રોડ પર રખડતા ઢોરોનો અસંખ્ય ત્રાસ સત્વરે દૂર કરવા આદેશ કરતા વલ્લભીપુર પીએસઆઈ પ્રતાપસિંહ ઝાલા, વલ્લભીપુર તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલ, ખેડૂત સમાજના યુવાનો તેમજ વડીલો અને વલ્લભીપુરમાં સિંહ રક્ષકો દ્વારા વલ્લભીપુરની અલગ અલગ શેરીઓમાંથી અને હાઈવે રોડ પરથી રખડતા ઢોરોને પાંજરે પુરાયા હતા। આથી વલ્લભીપુરના લોકોએ હાશકારો અનુભવ્યો હતો। હાલ વલ્લભીપુર ડબ્બે પુરાયેલા આ ઢોરોને આવતીકાલે સવારે પાલીતાણા તાલુકાના છાપરિયાળી ગામની વિશાળ ગૌશાળામાં ખસેડવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે। અને બીજું આપણે એવું જરૂર પડે તો મામલતદાર સાહેબ સાથે અને પ્રાંત સાહેબ સાથે વાત કરી અને આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરીને નક્કી કરશું। બરાબર, એના કાનમાં તમારું રજીસ્ટ્રેશન થઈ જવું। રોડ ઉપર રેડિયા તરીકે માલિકનું મળશે તો માલિકને પડોશમાં એ લોકોને કહી દે। બરાબર, રોડ ઉપર વાહન અકસ્માત ઢોરથી થવો ન જોઈએ અને આપણું માલિકનું ઢોર તો અહીંયા જવું જ ન જોઈએ। રેડિયા છે તેની આપણે આજે જે પ્રમાણે જેટલા ઢોર આપણે ડબ્બે પૂર્યા છે, પાંદડે પૂર્યા છે, એવી રીતે એની વૈકલ્પિક વ્યવસ્થા 2-4 દિવસમાં કરશું। પછી બીજું એ છે કે પાછા ઢોરને મારવાના નથી। બરોબર, આ સાહેબે છૂટ આપી છે બધાને નહીં। હા, હું તમને કહી દઉં, ઢોરને જરાય તકલીફ પડવી ન જોઈએ। ઘાસ, ચારો, પાણી બધી વસ્તુ થઈ અને રોડ ઉપર ન મળવા જોઈએ, ગામમાં ન મળવા જોઈએ। ગામમાં માર્કેટમાં બૈરા જઈ શકતા નથી, એ આજે જાણ્યું, મને ખબર નથી। તો આપણે બધા સાથે મળી અને એ પ્રમાણે કામ કરશું। બરોબર, અને કાલે ગાડી આવશે। કાલે અમારે અહીંયા કયું કામ કીધું, કાપરિયાળી વાત થઈ છે અને પૂર્વમાં તમે બધા મદદ કરી, બધાનું હું આભાર માનું છું। આવી રીતે તમે બધા મળતા પદુભા, આજે વલ્લભીપુર શહેરમાંથી અલગ અલગ વિસ્તારમાંથી જે આંખલાઓને એકત્રિત કરીને જે ડબ્બામાં પૂરવામાં આવ્યો છે, શું કહેશો એ બાબતથી? આજે બપોરે માનનીય કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, પીએસઆઈ શ્રી સૌ મળીને અમારી સંકલનની બેઠક હતી। સંકલનની બેઠકની અંદર જે હાઈવે ઉપર એક્સિડન્ટ થાય છે એના બાબતે વિસ્તૃત ચર્ચાઓ થઈ। ત્યારબાદ એવો નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે ઢોર છે તે પાંજરાપોળની અંદર બધે ડાયવર્ટ કરી અને પૂરવામાં આવે। ગામની અંદર રોડ ઉપર એક પણ ઢોર રહે નહીં, એના જે વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે। કાલે અહીંથી છાપરિયારી આપણે 60 ઢોર મોકલવાના છે। ત્યારબાદ બીજી સમઢિયાળાની પાંજરાપોળ, વલ્લભીપુરની પાંજરાપોળમાં પણ આજે આપણે 25 ઢોર મૂક્યા છે। અયોધ્યાપુરમની પાંજરાપોળમાં આજે 27 ઢોર અમે પણ સાથે રહી અને પીએસઆઈ શ્રી સાથે રહી અને ગામના ખેડૂત આગેવાનો અને જે આ લોકો આપણે જે કરે છે એ લોકો પણ સાથે રહ્યા હતા અને એ રીતે આ કામગીરી હાથ ધરવામાં આવી છે। વલ્લભીપુરની અંદર આવતા દિવસોની અંદર ઢોર ક્યાંય રોડ ઉપર ન દેખાય એવી વ્યવસ્થા કરવામાં કલેક્ટર સાહેબની સૂચનાથી આપને વલ્લભીપુર ખેડૂત સમાજનો કેવો સહકાર રહ્યો? ખૂબ સરસ રહ્યો છે। ખેડૂત સમાજ પણ આજે આથમાંથી પછી લગભગ 50 લોકો સાથે રહ્યા હતા અને ગામમાં પણ એક ઉત્સાહનો માહોલ છે। અત્યારે વલ્લભીપુરના કેટલા પશુઓ અને વલ્લભીપુર આ ડબ્બામાં પૂર્યા છે? અત્યારે આપણે અહીંયા 25 આખલાઓ પૂર્યા છે, 25 ઢોર પાંજરાપોળમાં અને 25 ઢોર અયોધ્યાપુર જે હાઈવે રોડ પર હતા એ બધા પશુ અહીંયા બધા ડાયવર્ટ કર્યા છે। કાલે અને પાલીતાણાની બાજુમાં છાપરિયાળી ત્યાં મૂકવામાં આવશે। જી।